स्वागत है फरी एक मस्त मजाना नवा व्लॉग में। तो बपोरनो टाइम थवा आव्यो छे अने जमवानुं बनाववानुं बाकी छे, तो विचार्युं के जमवामां हुं बनावुं छे। अने पहेला तो तमने हुं वरसाद देखाडुं। अमारे કેટલો वरसाद आवे छे, 2-3 દિવસથી तो सतत ने सतत एक धारो वरसाद आवे छे। सतत आटलो ने आटलो वरसाद छे। जो आ भाई भींडान बींडान બધું સુકાઈ ગયું, ખાવા માંડ્યું, બગડી ગયું। કેમ કે એક ધારો સતત વરસાદ આવે ને તો પછી પાકને નુકસાન તો થવાનું જ છે। જો સેમરે બળી ગયું છે અને જો શાકભાજી આ બધું, નકર ભીંડો કેવો મસ્ત હતો સારો, તો શાકભાજી બધું બળવા માંડ્યું છે, બગડી ગયું છે, હળી જાય પછી વરસાદ તો પાણી બહુ ન ઝેરવીએ કે એમ। કેમ કે બહેનો બધા ગયેલા છે કામે અને એ આવે એટલે જમવાનું તો તૈયાર રાખવું પડે। તો વરસાદ આવે ને એટલે આપણને કંઈક ચટપટું ખાવાનું મન થાય। તો ભજીયા ને એવું તો બહુ બધું ખાઈ લીધું છે। તો આપણને એમ મકાઈની બનાવેલી વસ્તુઓ હોય ને તીખી હોય ને એવું બધું ચટપટું ખાવાનું અત્યારે ચોમાસામાં વધારે મજા આવે એમ। તો મેં વિચાર્યું કે બટાકા ભૂંગળા હમણાંથી કેટલા ટાઈમથી બનાવ્યા જ નથી, તો બટાકા ભૂંગળા બનાવી નાખીએ એટલે ફટાફટ બની જાય। તો હાલો બટાકા ભૂંગળા બનાવી નાખી અને તમને હું રેસીપી સાથે દેખાડીશ કે કેવા બટાકા ભૂંગળા બનાવું છું એમ। કેમ કે બધાને અલગ અલગ રેસીપી હોય, બધા અલગ અલગ રીતે બનાવતા હોય। તો હું કેવી રીતે બનાવું છું ને એ તમારે જોવું હોય ને તમારો વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે હું કઈ રીતના બનાવું છું એમ। તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ને આપણે બનાવી બટાકા ભૂંગળા। તો બટાટા તો મેં બાફા મૂકી દીધા ક્યારના। જો બટાટા બફાઈ ગયા છે, આપણે કુકરમાં તરત બફાઈ જાય, સીટી 2-3 વાગે એટલે હવે આપણે ભૂંગળા તળી નાખીએ। એટલે એવું કંઈક ખબર નહીં, બધા પેલું આપણે ગમે એ રસોઈ બનાવતા હોય ને તળતા હોય ને તો એ અગ્નિ દેવતાને દેવાનું હોય, એટલે આપણે પેલો ભૂંગળો અગ્નિ આપી દીધું છે। અને થોડુંક વધારે તેલ થઈ જાય ને એટલે ભૂંગળા હારા થવાય જાય। બધું તેલ થઈ ગયું છે મસ્તીને, હવે ભૂંગળા આપણે તળી નાખીએ। અમે ચોમાસાના તો પાછા બહુ ટુકડા ન હોય ભૂંગળા, તપાવવા પડે થોડાક તપાવવા। बटेटा भूंगळा बनाववाना है ती बटेटा फल फेवरेट कोना है बटेटा भूंगळा? मने भावे बटेटा भूंगळा तीखा तीखा होय फूल तीखा होय ने तो मजा आवे खावानी, એટલે જ બનાવ એને પાછો બેનો ટાઈમ થઈ જાય, 2 વાગે જવાનું હોય એટલે આપણે આ થોડું ગામમાં કામ પતાવી જાય ને તો થોડું મોડું થઈ ગયું, ફટાફટ સ્પીડમાં આવે બધું થાય છે કામ। આપણે બનાવવાનો છે એનો મસાલો। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે ને, હવે બધો મસાલો અંદર નાખી દેજો। મેં મરચાં લીધા, પછી ધાણા જીરું છે, પછી આ લસણની કળિયું છે, આદુ છે અને આ ભેળવેલું મરચું છે અને આપણે આ લીંબુનો રસ પછી નાખવાનો છે। તો હવે આપણે નાખી દઈએ મરચું અને મરચું તેલમાં થોડુંક પાકી જાય ને એટલે પછી નાખી દેવાનું પાણી। આપણે પાણી નાખી દઈએ ને એટલે મસ્તીનો ઘાટો રસો થઈ જાય। સરસ મજાની તૈયાર થઈ ગયું છે। આપણે ગ્રેવીવાળો નહોતો કર્યો, કેમ કે ગ્રેવીવાળો બનાવી દઈએ બહુ જ નાખવાનું હોય, આપણે ખમીનું હાજો જ બનાવ્યો તો આપણે હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ। એટલે આપણે થોડુંક લીંબુ નાખવાનું છે એટલે ખાટો સ્વાદ આવે એમ। આપણે જેટલું ટેસ્ટ પ્રમાણે નાખાય, બહુ ખાટું ખાતા હોય તો વધારે નાખવાનું। અમે તો થોડુંક મીડિયમ ખાઈ છે એટલે અડધું ફાડું નાખવાનું। જો આપણે બટાકા મસ્ત થઈ ગયા છે, ગરમ ગરમ તો કાંઈ ખવાય નહીં।
આપણા ભૂંગળા પણ તળાઈ ગયા છે અને સરસ મજાના બટાકા પણ તૈયાર થઈ ગયા છે. તો એકદમ તીખા અને બહુ સટપટા આવ્યા છે, કેમ કે વરસાદ આવતો હતો ને એટલે મને તીખું કંઈક બનાવવાનું મન થતું હતું, એટલે મેં બનાવીને નાખ્યા છે ભૂંગળા બટાટા. અને ચોમાસામાં આપણે ભૂંગળા બટાકા અને મકાઈ ને એવું જ ખાવાનું મન થતું હોય બધું, એટલે મેં જો બનાવ્યા ભજીયા બનાવવાનું મન થતું હોય એટલે પછી મેં છે ને ભૂંગળા બટાકા બનાવી નાખ્યા છે ને જો આવા બન્યા છે. તો જરાક કોમેન્ટમાં કહી દેજો કેવા બન્યા છે એમ, કેમ કે અમે તો ગ્રેવી વગરના બનાવ્યા એટલે આવા બન્યા છે. અને હવે આપણા બ્લોગને અહીં પૂરો કરીએ અને આશા રાખું છું આજનો બ્લોગ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્તીના બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.